નમસ્કાર દર્શક મિત્રો, વાવ વિધાનસભાની અંદર પેટા ચૂંટણી યોજાવાની છે, જેના માટે કોંગ્રેસ પાર્ટી આ ટિકિટને લઈને ખૂબ જ જોરથી મહેનત કરી રહી છે અને કોને ઉમેદવારની પસંદગી કરવામાં આવે તેને લઈને જોરથી ચર્ચા થઈ રહી છે। ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે એક જાહેર સભામાં જણાવ્યું હતું કે વાવ વિધાનસભાની અંદર મતદાતાઓ જે ઉમેદવારની પસંદગી કરશે તેને જ ટિકિટ આપવામાં આવશે, અહીંયા કોઈ પણની ભલામણ નહીં ચાલે અને કોંગ્રેસનું મોવડી મંડળ એ ઉમેદવારને જ ટિકિટ આપશે જેવો મતદાતા પસંદ કરશે। તો વાવ વિધાનસભાની અંદર જે પણ ઉમેદવારને કોંગ્રેસ પાર્ટી અને મોવડી મંડળ ટિકિટ આપશે તેના માટે આકાશ પાતાળ એક કરી દેવામાં આવશે એ ઉમેદવારને જીતાડવા માટે। તો હાલમાં વાવ વિધાનસભાની અંદર કોંગ્રેસ પાર્ટીની અંદર જ્ઞાનીબેન ઠાકોર ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને કયા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તેને લઈને જાહેર સભાની અંદર કહ્યું હતું કે હાલમાં 2-3 નામોની ચર્ચા ચાલી રહી છે, પરંતુ કોંગ્રેસનું મોવડી મંડળ અને શક્તિસિંહ ગોહિલ જે ઉમેદવારને પસંદ કરશે તેને જ ટિકિટ આપવામાં આવશે અને વાવ વિધાનસભા કોંગ્રેસ જીતીને જ રહેશે એવું પણ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું। ધન્યવાદ દર્શક મિત્રો।